ભંડોરીના એક શિક્ષક બહેનને 2 વર્ષથી પોતાની સેવા પોથી નહીં મળતા માળિયાહાટીના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા પોતાની સેવા પોથી મેળવી આપી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કરતી માળિયાહાટીના પોલીસ ભંડોરીના એક શિક્ષક બહેનને 2 વર્ષથી પોતાની સેવા પોથી સર્વિસ બુક નહીં મળતા માળિયાહાટીના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા પોતાની સેવા પોથી મેળવી આપી હતી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્ર સાર્થક કરતી માળિયાહાટીના પોલીસે સવિતાબેન ભુવા હાલ ભંડોરી ખાતે GRA પંડ્યા હાઈસ્કૂલના આચાર્યની જગ્યા ઉપર ફરજ બજાવે છે। સવિતાબેન ભુવાની સર્વિસ બુક જે તે સમયના આચાર્ય અને અરજદાર બહેન તેમજ બીજા શિક્ષકોની સેવા પોથી સર્વિસ બુક સ્કૂલ ટ્રસ્ટના પ્રમુખ નંદકિશોર પંડ્યા રહે કેશોદવાળાએ આપેલ હતી અને પ્રમુખના અવસાન બાદ તેમના દીકરા ચિરાગ પંડ્યાએ સર્વિસ બુકો દબાવી રાખ્યું હોય સેવા પોથી વગર ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર થતું ન હોય તેથી અરજદાર બહેને પ્રમુખના દીકરા પાસે અવારનવાર સર્વિસ બુકની માંગણી કરતા તેઓએ સેવા પોથી આપી ન હતી। અરજદાર બહેને સર્વિસ બુક મેળવવા માટે માળિયાહાટીના પોલીસ સ્ટેશન ખાતે આવી હકીકત જણાવતા તુરંત જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર PK ગઢવી તથા સી ટીમ ઇન્ચાર્જ વિલાસબેન ડોડિયા નાઓએ જણાવતા સવિતાબેનની સેવા પોથી અંગે શાળાના ટ્રસ્ટી સાથે કેશોદ તુરંત જ જઈ સંપર્ક કરી સવિતાબેનને પોતાની સેવા પોથી પરત દેવડાવી પોતાની સમસ્યાનો સુખદ ઉકેલ લેવડાવી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કરેલ। રિપોર્ટિંગ બાય પ્રતાપ સિસોદિયા માળિયાહાટીના। હું ભુવા સવિતાબેન માળિયા તાલુકાના ભંડોરી ગામમાં શિક્ષક તરીકેની ફરજ બજાવું છું અને મારી સર્વિસ બુક છે એ 2.5 વર્ષથી અમારા જે ટ્રસ્ટી હતા એમની પાસે હતી। ત્યારબાદ ઘણા બધા જોબને લઈને પ્રશ્નો હતા ઉચ્ચતર ચડાવવાનું ને એ રીતે તો આ બધા જ પ્રશ્નો છે મેં માળિયા પોલીસ સ્ટેશનના PK ગઢવી સાહેબ સામે રજૂ કર્યા અને એમણે ખૂબ જ ઝડપથી ત્વરિત ગતિએ મારા પ્રશ્નનું સોલ્યુશન એમણે કરી દીધું છે। મારી સર્વિસ મને પરત મળી ગઈ છે અને સિટિંગના જે ઇન્ચાર્જ વિલાસબેન છે એમણે પણ ખૂબ મદદ મને કરેલી છે। તો આ તકે હું માળિયા પોલીસ સ્ટેશનના બધા જ ખાસ કરીને PK ગઢવી સાહેબનો અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અસ્તુ જય હિન્દ।